નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? સમગ્ર વિશ્વમાં ખીલેલા ફૂલની જેમ જેની સુગંધ દુનિયાના ખૂણે ખૂણે પ્રસરેલી છે અને જેનો ગૌરવવંતો ઇતિહાસ છે, આજે પણ જે દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે તે દેશનું નામ છે ભારત. આ ભારત દેશ એ મારો દેશ છે, આપણો દેશ છે. આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું, કોના નામ પરથી પડ્યું, એ આજે આપણે જાણીશું. નમસ્તે વાલ દોસ્તો, આ દેશનું નામ ભારત બે મહાપરાક્રમી રાજાના નામ પરથી પડ્યું છે. આજે આ બંને રાજાઓની વાત તમને કરવી છે. એક રાજા ભરત, જે ઋષભદેવના પુત્ર હતા. પૂર્વકાળમાં અજનાબ ખંડ નામનો એક વિશાળ પ્રદેશ હતો, જેનો વિસ્તાર ખૂબ મોટો હતો. આખી પૃથ્વીનો મોટો ભાગ તેમાં સમાયેલો હતો. આ અજનાબ ખંડમાં ઋષભદેવ નામના એક મહાન પરાક્રમી રાજા હતા. તેમના પુત્રનું નામ હતું ભરત, જે જ્ઞાની, યોગી અને તપસ્વી હતા. આ ઋષભદેવ સમગ્ર અજનાબ ખંડના એક છત્ર સમ્રાટ હતા, જેમના નામ પરથી આજના અજનાબ ખંડનું નામ પડ્યું ભારત. આમ શૌર્ય અને પરાક્રમ ભરેલી માટીમાં જન્મેલ વીર બાળક ભરતની જેમ આપણે પણ આ માટીમાં જન્મેલ બાળક છીએ. જેમ રાજા ભરતે પોતાના શૌર્ય, પરાક્રમ અને પુરુષાર્થથી સમગ્ર દેશની રક્ષા કરી અને ઉન્નત અને સમૃદ્ધ દેશ બનાવેલ, તેમ આપણે પણ એક સંકલ્પ કરીએ કે અમે નાના નાના બાળકો મોટા થઈને આ દેશને સુખી, સમૃદ્ધ અને દુશ્મનોથી તેની રક્ષા કરી અને તેના ગૌરવવંતા વારસાને તેજસ્વી બનાવીશું અને અમારું જીવન ધન્ય બનાવીશું. જય ભારત. બીજા પણ એક રાજા થઈ ગયા, જે રાજા દુષ્યંત અને શકુંતલાના પુત્ર હતા. જ્યારે પણ આ રાજા ભરત બાળપણમાં 4 પગે ઘૂંટણથી ચાલતા થયા, ત્યારે જંગલમાં નીકળી પડતા. વાઘ અને સિંહ બચ્ચા સાથે રમતા. જ્યારે તેઓ 4 વર્ષના થયા, ત્યારે તેઓ સિંહના મોઢામાં હાથ નાખી એના દાંત ગણતા, વાઘના કાન ખેંચતા, એમની પીઠ પર બેસી તાલી વગાડી ખૂબ હસતા. રીંછ અને સિંહને તો લાકડી દેખાડી, તને નહીં મારું, બેસી જા, એમ કહેતા. વાઘ અને સિંહ તેમની પૂંછડી હલાવતા હલાવતા તેમને પ્રેમ કરવા લાગતા. હાથી અને રીંછ તેમને મીઠા ફળો લાવીને ખવડાવતા. આવા નિર્ભય બાળક ભરતને જોઈ એની માતાનું હૃદય ખૂબ પ્રસન્ન થયું અને માતા કહેતા કે આ મારો બાળક સમગ્ર દેશનું રક્ષણ કરશે, પાલન કરશે, વીર પરાક્રમી બનશે. ખરેખર આ વીર બાળક ભારતનો ચક્રવર્તી સમ્રાટ બન્યો, ખૂબ જ પરાક્રમી રાજા તરીકેની કીર્તિ પ્રાપ્ત કરી. આવા મહાન રાજા ભરતના નામ પરથી આ દેશનું નામ ભારત પડ્યું. બાળ મિત્રો, હિતેશ સાહેબે આપણને ખૂબ સરસ સમજ આપી અને તેના દ્વારા હવે આપણે અભ્યાસ જાણીશું. અભ્યાસમાં પ્રવૃત્તિ 1 છે. આ પાઠ પરથી તમે કયો સંકલ્પ કર્યો તે સંકલ્પ રોજ સવારમાં વહેલા ઉઠી મનમાં 11 વખત વાગોળો. પ્રવૃત્તિ 2, તમે કરેલા કોઈ પણ એક સારા કામની વાત વર્ગમાં ચર્ચા કરો. આભાર.